દૈનિક રાશિ ભવિષ્યમાં વાત કરીએ પંચાંગની. તારીખ 21 જૂન 2025 શનિવારનો દિવસ છે, જ્યેષ્ઠ મહિનો. ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વદ દસમ, નક્ષત્ર અશ્વિની, કરણ વિશિષ્ટ, ભદ્ર, યોગ અતિગંડ. ચંદ્ર રાશિ છે મેષ, એટલે કે આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ, જેના અક્ષરો અ, લ, ઈ. તો વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિમાં કરિયરમાં કોસ્મો બાય 50 અને ફાઇનાન્સમાં 40% છે, એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને કર્મ કરવા માટે અનુકૂળ વાતાવરણ ના પણ મળે, તમારા સહકર્મચારીઓનો તમને સાથ ના મળે. આઉટકમમાં આજે તમારો દિવસ ઓછો છે, એટલે કે તમે જેટલી મહેનત કરી છે એનું પરિણામ તમને આજે ઓછું મળે. નાણાકીય ક્ષેત્રે કોઈ મોટું રોકાણ કરવું હોય તો આજનો દિવસ થોડા થોભી જજો. હેલ્થમાં કોસ્મો બાય 50% છે, એટલે કે મન અને તન તમારું એવરેજ રહેશે, ના ખુશી ના ગમ જેવું મેન્ટલી પીસ રહેશે. સોશિયલમાં કોસ્મો બાય 50% છે, એટલે કે સામાજિક રીતે પરિવારમાં તમારા આજે વાતાવરણ નોર્મલ રહેશે, ના ખુશી ના ગમ જેવું વાતાવરણ પણ પરિવારમાં રહેશે. પણ લવમાં કોસ્મો બાય 70% છે, એટલે કે આત્મીયતાના સંબંધ જેની સાથે છે એની જોડે આજે તમારો ખૂબ જ સારો સમય પસાર થશે. તમારે કોઈ લગ્નનો પ્રસ્તાવ મૂકવો હોય તો એ આજે એક્સેપ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે ઓવરઓલ આજનો દિવસ તમે તમારા આત્મીયતા વ્યક્તિઓ સાથે પસાર કરશો તો ખૂબ જ સારો રહેશે. વૃષભ રાશિમાં કરિયરમાં કોસ્મો બાય 40 અને ફાઇનાન્સમાં 30% છે, એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને કામ કરવામાં થોડી ઓછી મજા આવે, કામ કરવામાં મન ના લાગે, બની શકે પેન્ડિંગ કામ ખૂબ જ હોય, આઉટકમ પણ ખૂબ જ ઓછો છે, એટલે એના લીધે પણ તમારું મન અશાંત રહે, કારણ કે હેલ્થ તમારી 30% છે, એટલે કે મન તન આજે તંદુરસ્ત ના રહે. તમારા કામનો લોડ હોય કે પછી તમારા નાણાકીય ક્ષેત્રે રોકાણ કર્યું હોય એનો લોડ હોય, એના લીધે પણ તમને મન તન તંદુરસ્ત ના રહે. સોશિયલમાં કોસ્મો બાય 50% છે, એટલે કે પરિવારમાં તમારું વાતાવરણ સુમેળ ભર્યું રહેશે, એમાં કોઈ વધારે સારું પરિણામ આજે મળે એવું દેખાતું નથી. લવમાં કોસ્મો બાય 40% છે, એટલે કે આજે આત્મીયતાના સંબંધ જેની સાથે છે એની સાથે પણ મનભેદ કે મતભેદ થાય નહીં, એનું ધ્યાન રાખજો. અગર કોઈ પ્રસ્તાવ મૂકવો છે તો આજનો દિવસ રહેવા દેજો. ઓવરઓલ આજનો દિવસ તમારો સાનુકૂળ જશે. મિથુન રાશિમાં કરિયરમાં તો 70% અને ફાઇનાન્સમાં 80% કોસ્મો વાઇબ્સ છે, એટલે કે આજે કાર્ય કરવામાં તમને ખૂબ આનંદ થશે. વિદ્યાર્થી વર્ગ હશે તો એ લોકોને પણ પોતાનું હોમવર્ક છે કે પોતાનું સ્ટડી છે કરવામાં પણ ખૂબ આનંદ મળશે. તમે જે પણ કંઈ કાર્ય કરશો એનું પરિણામ તમને સારું મળશે, કારણ કે ફાઇનાન્સ એટલે કે આઉટકમ આજે 80% એટલે જે કાર્ય કરશો એનું સારામાં સારું રિઝલ્ટ મળશે. જૂના કોઈ રોકાણ કર્યા છે તો એનું આઉટકમ પણ આજે સારું મળશે. તમારે કોઈ લોન લેવી હોય, એની કોઈ પ્રોસિજર કરવી હોય તો આજે કરી શકો છો. હેલ્થમાં કોસ્મો બાય 60% છે, એટલે કે આજે તમારું મન અને તન તમારું તંદુરસ્ત રહેશે. એનું કારણ એ છે કે તમારું કાર્ય અને કાર્યનું પરિણામ સારું છે. સોશિયલ અને લવમાં કોસ્મો બાય 60 અને 50% છે, એટલે કે પરિવારમાં સુમેળભર્યો સંબંધ રહેશે, દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે. તમારા અંગત વ્યક્તિ કે જૂના મિત્રો સાથે આજે તમારે મળવાનું અચૂક થશે. એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ સારો છે. કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મો બાય 40 અને ફાઇનાન્સમાં 40% છે, એટલે કે કાર્ય કરવામાં તમને આજે એટલું અનુકૂળ વાતાવરણ ના મળે, કામનો લોડ વધી શકે એટલે બી તમે અકળાઈ શકો છો, કે પછી ઓવર પેન્ડિંગ કામ પડ્યું છે એ કામ કરવાના લીધે પણ તમે ફ્રસ્ટ્રેશનમાં આવી શકો છો. પણ જે કામ કરશો એનું આઉટકમ તમારું 40% છે, એટલે કે ફાઇનાન્સ 40% છે. જેટલું કાર્ય કરશો ને એટલું પરિણામ તમને મળી રહેશે. પણ તમારે આજે નવું રોકાણ કરવું હોય તો આજનો દિવસ થોડું ઊભા રહેજો. હેલ્થમાં કોસ્મો બાય 50% છે, એટલે કે મન તમારું તંદુરસ્ત છે, તન પણ તંદુરસ્ત છે. કોઈ બીજા તકલીફો ના ઊભી થાય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે કામના લોડને લીધે ફ્રસ્ટ્રેશન આવી શકે છે. સોશિયલ અને લવમાં કોસ્મો બાય 50% છે, એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે અંગત વ્યક્તિઓ જોડે આજનો દિવસ તમારો મધ્યમ રહેશે. ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે. સિંહ રાશિમાં કરિયરમાં કોસ્મો બાય 50 અને ફાઇનાન્સમાં 60% છે, એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને સાનુકૂળ વાતાવરણ મળી રહેશે.
તમારા સહકર્મચારી કે પછી તમારા ઉપરી અધિકારી આજે તમને કામ કરવામાં કોઈ ડિસ્ટર્બન્સ આવે એવું દેખાતું નથી, પણ તમે જે કામ કરશો ને એનું આઉટકમ તમને ખૂબ જ સારું મળી રહે એવું છે. બિકોઝ ફાઇનાન્સ 60% છે, એટલે બને એટલું કાર્ય વધારે કરો એટલે તમને આઉટકમ પણ એટલો સારો મળી રહે. હેલ્થમાં પણ કોસ્મો બાય 50% છે, એટલે મન તન તમારું એવરેજ છે. સોશિયલ અને લવમાં કોસ્મો બાય 60 અને 70% છે, એટલે કે પરિવારમાં, દાંપત્ય જીવનમાં કે તમારા અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ ખૂબ સારો છે. તમારે કોઈને પ્રપોઝ કરવું હોય તો આજે એનું એક્સેપ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. જો કોઈ રિસાઈ ગયું છે તો આજે મનાઈ શકો છો. ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમથી અનુકૂળ તરફ જઈ રહ્યો છે. કન્યા રાશિમાં કરિયરમાં કોસ્મો બાય 20, ફાઇનાન્સમાં 20 છે, એટલે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને બિલકુલ મજા નહીં આવે, કાર્ય કરવામાં પણ નહીં મજા આવે. તમારા વિરોધી પક્ષ છે ને આજે તમારો આ સમયનો ખૂબ ફાયદો ઉઠાવે એવું લાગે છે, એટલે આજનો દિવસ તમે ખૂબ ધ્યાન રાખજો. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો બાય 10% છે, એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં તમને ફ્રસ્ટ્રેશન આવે, તમે ગુસ્સો આવે, એનું કારણ તમારું આ પણ હોઈ શકે અને એ તમારા શરીર ઉપર અસર ના થાય એનું ખૂબ ધ્યાન રાખજો. સોશિયલ અને લવમાં પણ કોસ્મો બાય 20% છે. પરિવારમાં કે તમારા દાંપત્ય જીવનમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજે મનભેદ કે મતભેદ ના થાય એનું ખૂબ ધ્યાન રાખજો. ઓવરઓલ આજનો દિવસ તમે યોગ, ધ્યાન, પ્રાણાયામ અને પ્રભુ ભક્તિમાં પસાર કરશો તો ખૂબ જ સારું રહેશે. તુલા રાશિમાં કરિયરમાં કોસ્મો બાય 30 અને ફાઇનાન્સમાં 40% છે, એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમનો આજે દિવસ નથી. તમે કાર્ય કરવામાં મન ના લાગે, પેન્ડિંગ કામ ખૂબ જ હોય, કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો હોય તો એ કાર્ય પણ તમારું આજે વ્યવસ્થિત રીતે સમજ ના પડે એવી રીતના થાય. વિરોધી પક્ષ તમારો આ સમયનો ફાયદો ઉઠાવે. આઉટકમમાં તમે આજે એટલું ફોકસ કરી શકો નહીં. તમારે નવું કોઈ રોકાણ કરવું હોય તો આજે એ દિવસ નથી. હેલ્થમાં પણ કોસ્મો બાય 50% છે, એટલે કે આજે ના ખુશી ના ગમ જેવું વાતાવરણ છે, પણ તમારું કાર્યક્ષેત્રે કે એના ફોકસ ઓછું છે તો એના લીધે તમારું મન થોડું ઘણું ડિસ્ટર્બ રહે, એનું ધ્યાન રાખજો. સોશિયલ અને લવમાં પણ કોસ્મો બાય 50 અને 60% છે, એટલે કે પરિવારમાં, સમાજમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજે તમારો નોર્મલ વ્યવહાર રહેશે. અંગત વ્યક્તિઓ સાથે કદાચ થોડોક સારો વ્યવહાર રહી શકે છે, પણ ઓવરઓલ આજનો દિવસ તમારો સાનુકૂળથી મધ્યમ તરફ જઈ રહ્યો છે જ્યારે તમે તમારા અંગત વ્યક્તિઓ સાથે પસાર કરશો ત્યારે. વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કોસ્મો બાય 40 અને ફાઇનાન્સમાં 50% છે, એટલે કે કાર્યક્ષેત્ર કરવામાં તમને થોડીક આજે મન ના લાગે. બની શકે છે કે નવું કોઈ કાર્ય ઉપરથી આવવામાં આવે, પણ તમે જેટલું કાર્ય કરશો ને એટલું આઉટકમ તમને સારું મળી શકે. એટલે બને એટલું મન શાંત રાખીને કાર્ય કરો અને એનું આઉટકમ તમને મળી જ રહેશે, એટલે મન શાંત રાખીને કાર્ય કરજો. હેલ્થમાં કોસ્મો બાય 30%, એટલે મન થોડું અશાંત રહે ડ્યુ ટુ તમારા કાર્યક્ષેત્રના લીધે, ઓર તમારા સિઝન અત્યારે એવી છે એના લીધે પણ તમને હેલ્થ સારી ના રહે. સોશિયલ અને લવમાં પણ કોસ્મો બાય 40 અને 40% છે. સામાજિક, પરિવાર કે તમારા અંગત વ્યક્તિઓ સાથે આજે મતભેદ થાય ને એનું ધ્યાન રાખજો. માતા પિતા સાથે પણ સાચવીને રહેજો. ઓવરઓલ આજનો દિવસ તમારો સાનુકૂળ રહેશે. ધનુ રાશિમાં કરિયરમાં કોસ્મો બાય 60 અને ફાઇનાન્સમાં 60 છે, એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને ખૂબ સારું પરિણામ મળી શકે છે. તમારા ઉપરી અધિકારી કે પછી તમારા સહકર્મચારી તમને દરેક કામ કરવામાં તમને હેલ્પ કરી શકે છે. વિરોધી પક્ષ આજે ટકી શકે એવું લાગતું નથી, પણ નાણાકીય ક્ષેત્રે તમારે કોઈ નવા સાહસ કરવા હોય તો આજનો દિવસ એટલો સારો નથી. હેલ્થની દ્રષ્ટિએ કોસ્મો બાય 60% છે, એટલે આજે તમારું મન ઘણું પ્રફુલ્લિત રહેશે. સોશિયલમાં અને લવમાં કોસ્મો બાય એકંદરે 60 અને 70% છે. પરિવારમાં સુમેળભર્યો સંબંધ રહેશે, દાંપત્ય જીવન તમારું સારું રહેશે અને અંગત વ્યક્તિ કે તમારા જે આત્મીયતાના સંબંધ છે ને એની જોડે તો દિવસ તમારો ઘણો સારો રહેશે. બની શકે છે કે તમે આખા દિવસનું કામ કર્યા પછી સાંજે તમે એમને ડિનર પર લઈ જઈ શકો છો, તમને ગિફ્ટ આપી શકો છો, એમાં બી તમે ખૂબ પ્રફુલ્લિત થઈ શકો. ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ સારો છે.
મકર રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ 20% અને ફાઇનાન્સમાં 10% છે. એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં આજનો દિવસ બિલકુલ તમારો અનુકૂળ કે પ્રતિકૂળ દેખાતો નથી. તમારે ખૂબ ધીરજથી કામ કરવું પડશે. કામનો લોડ બી વધી શકે છે અથવા તમારા કામને ઇગ્નોર કરી શકે છે. વિરોધી પક્ષ આજે તમારા આવા સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકે છે. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ 10% છે. એટલે કે આજે તમારું સ્વાસ્થ્ય પણ એટલું જ નબળું છે. એટલે કે તમારા કરિયર અને ફાઇનાન્સને લીધે તમારા હેલ્થ ઉપર અસર ના થાય, તમારા ફ્રસ્ટ્રેશનની હેલ્થ ઉપર અસર ના થાય એનું ખૂબ ધ્યાન રાખજો. વાતાવરણનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. સોશિયલ અને લવમાં પણ કોસ્મો વાઇબ 20 અને 30% છે. સામાજિક રીતે પરિવારમાં કે અંગત સ્વજન સ્નેહી સાથે આજનો દિવસ તમારો એટલો સારો નથી. મનભેદ કે મતભેદમાં પડતા નહીં, કોઈ ચર્ચામાં પડતા નહીં અને જે કંઈ પણ કે એમાં જી હજુર કહીને વાતને પતાવી દેજો. ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ જ નબળો છે. તો યોગ, ધ્યાન, પ્રાણાયામ અને પ્રભુ ભક્તિમાં દિવસ પસાર કરજો. કુંભ રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ 50 અને ફાઇનાન્સમાં 40 છે. એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને અનુકૂળ વાતાવરણ ઊભું રહી શકે. તમે પેન્ડિંગ કામ છે એ થોડા પૂરા કરી શકો છો. નવા કામ આવે એવું લાગતું નથી. આઉટકમ તમારું જેટલી મહેનત કરો એનાથી થોડુંક ઓછું છે, પણ એનાથી ફ્રસ્ટ્રેશન થવાની જરૂર નથી, અકળામણ કરવાની જરૂર નથી. ધીરજથી તમારે કામ કરવું. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મો વાઇબ 50 છે. એટલે તમારું મન ને તન આજે નોર્મલ છે. ના ખુશી ના ગમ જેવો વાતાવરણ છે. સોશિયલ અને લવમાં કોસ્મો વાઇબ 60 અને 70 છે. એટલે કે પરિવારમાં, સામાજિક રીતે, દાંપત્ય જીવનમાં આજે તમારો મધુર સમય પસાર થઈ શકે છે. બની શકે છે કે તમને કોઈ સારા સમાચાર મળે. અંગત વ્યક્તિઓ સાથે તો આજનો દિવસ ખૂબ જ સરસ છે. આજે તમે આખા દિવસથી કંટાળેલા હશો ને તો બહાર જશો, ડિનર લેશો, ગિફ્ટની લેવડ દેવડ કરશો, એમાં આજનો દિવસ ખૂબ જ સારો છે. ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમથી અનુકૂળ તરફ જઈ રહ્યો છે. મીન રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇબ 50 અને ફાઇનાન્સમાં 60 છે. એટલે કે કર્મ ક્ષેત્રે તમારે આજે અનુકૂળ વાતાવરણ ઊભું રહી શકે છે, પણ એટલું બધું ફેવરેબલ દેખાતું નથી. વિદ્યાર્થી વર્ગોને પણ પોતાના કાર્યમાં થોડીક મહેનત વધારે કરવી પડશે. એનું આઉટકમ તમે જેટલી મહેનત કરશો એટલું મળી રહેશે. નાણાકીય ક્ષેત્રે જૂનું રોકાણ કર્યું છે તેનું થોડું ઘણું આઉટકમ મળી રહેશે. નવું રોકાણ કરવું હોય તો થોડું સાવચેતીથી ધ્યાનથી કરજો. કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરવા હોય તો વિચારીને કરજો. હેલ્થમાં કોસ્મો વાઇબ 50, સોશિયલમાં 50 અને લવમાં 50 છે. એટલે કે પરિવારમાં અને તમારા અંગત વ્યક્તિઓ જોડે આજે તમારે નોર્મલ વ્યવહાર થશે. એટલે કે આજનો દિવસ તમે તમારા કરિયર અને એના આઉટકમ પર રાખશો તો દિવસ તમારો એવરેજ પાસ થશે. આ રાશિગત જનરલ પ્રિડિક્શન હતું. તમારે તમારા કુંડળીનું પ્રિડિક્શન કરાવવું હોય, કન્સલ્ટેશન કરાવવું હોય તો હું પૂર્વી શાહ, તમે મારો સંપર્ક cosmoguru.com પર કરી શકો છો. તો ફરી મળીએ. શુભમ.